મંથલી એક્સપાયરના દિવસે બજારમાં સારા ઓપનિંગ બાદ કન્સોલિડેશન. નિફ્ટી 24,800ની નજીક નજીવા વધારો, તો બેંક નિફ્ટી પણ ફ્લેટ. મિડ કેપ અને સ્મોલ કેપ પણ નાની રેન્જમાં. ઇન્ડિયા વિક્સ 4% ઘટ્યો. ટ્રમ્પ ટેરિફ પર કોર્ટના આદેશને કારણે આઈટી ઇન્ડેક્સમાં ઉત્સાહ. ઇન્ફોસિસ 2% વધીને નિફ્ટીના ટોપ ગેનર બન્યો. કોફોર્જ એમ્ફેસિસમાં પણ ખરીદદારી. બીજી તરફ એલટીઆઈ માઇન્ટ્રીમાં પણ મજબૂતી. તો આઈટીની સાથે મેટલમાં પણ જોરદાર મજબૂતી. ઇન્ડેક્સ લગભગ 1% મજબૂત. બ્રોકરેજના તેજીના અહેવાલને કારણે જેએસડબલ્યુ સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનર બન્યો, પરંતુ પીએસયુ બેંક, રિયલ્ટી અને એફએમસીજી પર દબાણ. અમુક ફાર્મા અને ઓટોમાં ખરીદદારી. સારા પરિણામો પછી બિરલા સોફ્ટ લગભગ 3% વધ્યો. ફ્યુચર્સનો ટોપ ગેનર બન્યો. મજબૂત પરિણામો પછી મિશ્ર ધાતુ લગભગ 4% ઉછળ્યો. તો અવંટી ફીડ્સમાં પણ પરિણામ બાદ 6%ની તેજી. આજે આવશે નિફ્ટીની દિગ્ગજ કંપની બજાજ ઓટોના Q4 પરિણામ. 2.5% વધી શકે છે કંપનીનો નફો, તો આવકમાં પણ 3% ઉછાળો જોવા મળી શકે. બીજી તરફ સંવર્ધન, મધરસન સહિત 5 વાયદાની કંપનીઓના પરિણામ પર પણ રહેશે નજર.